લાલકડો વીરો એના કપાળની મધ્યમાં ઈ ભાલે કંકુની ટીલડી કરી આપે અને સાહેબ કહેવાય છે કે રૂપ રૂપિયો ને રજવાડું તો દરેક ના આંગણે હોય. રૂપ રૂપિયો અને રજવાડું દરેક ના આંગણે હોય, પણ જે ઘરે દીકરી હોય ને એ ઘરે તો કાયમ ને માટે અજવાળું હોય. કોઈ કેમ કે છે કે 51 શક્તિપીઠમાં જાય અને 51 શક્તિપીઠમાં જાય અને ઝાલરનો અવાજ આપણા કાને પડે તો જીવન ધન્ય બને. 51 શક્તિપીઠમાં જાય અને ઝાલરનો અવાજ જેથી કાને પડે ને તેથી આપણું જીવન ધન્ય બને. પણ હું તો એમ કહું છું કે જેના ઘરમાં એક નાનકડી દીકરી રમતી હોય અને પગની ઝાંઝરનો અવાજ કાને પડે ને, દીકરી ઘરમાં રમતી હોય અને એની પગની ઝાંઝરનો અવાજ જેથી તમારા અને મારા કાને પડે ને તેથી માનજો કે 51 શક્તિપીઠ તમારા ઘરમાં રમે છે મારો બાપ. 51 શક્તિપીઠ તમારા ઘરમાં રમે છે. કારણ કે પપ્પાની છે લાડકી, મમ્મીની છે જાન. પપ્પાની છે લાડકી, મમ્મીની છે જાન. અરે આ ભાઈ અને ભાભીની મુસ્કાન, આ દિલ કર્યું બધાયની માટે કુરબાન. એ તો લાડકની દીકરીની ઓળખાણ. બાપનો પ્રેમ ભર્યો વાલ મળે, આબમાં ઊંચે ચડે અને અનરાધાર વરસી પડે અને એ વાલનો દરિયો એટલે દીકરી. બાપનો હૈયાનો હાર એટલે દીકરી, બાપના કાળજાનો કટકો એટલે દીકરી. બાપને એક એક વાતને સમજવા વાળું કોઈ પાત્ર હોય તો દીકરી. સાહેબ બાપ અને દીકરીનો પ્રેમ કેવો છે? બાપ અને દીકરીનો પ્રેમ કેવો છે સાંભળજો. પપ્પા નોકરીથી ધંધેથી ઉમરામાં આવીને કદાચ આમ ઊભા હોય ને અને દીકરી દોડતી દોડતી પણિયારે જાય બાપને માટે પાણીનો ગ્લાસ ભરીને લાવે. અરે જે બાપને તરસ ન લાગી હોય ને છતાંય 2 ઘૂંટડા પાણી પીવું પડે ને એ બાપ અને દીકરીનો પ્રેમ બોલે છે. અદ્ભુત પ્રેમ બાપ અને દીકરીનો છે સાહેબ. પણ કોઈ કહે છે દીકરી છે કાઢમીટ પાણો, કોઈ કહે છે દીકરી છે કાઢમીટ પાણો, કોઈ કહે છે દીકરી છે સાપનો ભારો. પણ બસ હું તો એટલું જ કહીશ કે આંગણે દીકરી હોય ને તો સમજી લેજો તુલસીનો ક્યારો છે મારા બાપ. દીકરી તુલસીનો ક્યારો છે. કાયમને માટે એને ટમકતો રાખજો. અને આવી જ લાડકડી દીકરીના લગ્ન લેવાયા છે. આવી જ લાડકડી દીકરીના લગ્ન લેવાયા છે અને આખા વાતાવરણમાં સંગીતના સૂર રીલાય અને ત્યારે આ શબ્દ યાદ પાવે કે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ, શરણાયુને